गोपाल इटालिया जीत्या एना पछी गोपाल इटालियाना समर्थको एक ज लाइन कहता हता कि राज तिलक की करो तैयारी आ रहे हैं गोपाल गिलझारी અને એ જ ગોપાલ ઇટાલિયા અત્યારે વિધાનસભામાં છે। અત્યારે શપથ ગ્રહણ જે કરવાનો હતો એના માટે આવી ગયા છે। શંકર ચૌધરીની હાજરીમાં એ શપથ લેવાના છે અને ગોપાલ ઇટાલિયા મહત્વની વાત એ છે કે 8 વર્ષ પછી આવ્યા છે। એટલે એક સમય એવો હતો કે એમને બેન કરી દેવામાં આવ્યા હતા। જે રીતના ગૃહ રાજ્યમંત્રીને એમને જૂતું માર્યું હતું અને એના પછી એમને બેન કરવામાં આવ્યા હતા। એ વિધાનસભામાં પગ પણ નહોતા મૂકી શકતા। એ આજે વટ સાથે વિધાનસભામાં આવ્યા છે, ધારાસભ્ય બનીને આવ્યા છે। ગોપાલ ઇટાલિયાની રાજકીય કારકિર્દી જોઈએ તો એ પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતની કમાન એમને લાંબો સમય સુધી સંભાળી। એના પછી મહારાષ્ટ્રમાં પણ એમને પ્રભારી બનાવવામાં આવ્યા અને એની પહેલાં એમણે ચૂંટણી લડી હતી, સુરતથી ચૂંટણી લડી હતી અને એમાં એમને હાર મળી હતી। એના પછી વિસાવદરથી એ ચૂંટાયા છે અને વિસાવદરના લોકોએ ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવ્યા છે। ત્યાં બહુ જ સમય પહેલાં એટલે જ્યારે ચૂંટણી પણ જાહેર ન થઈ હતી અને પહેલાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી તરફથી લડશે જાહેરાત થઈ ગઈ હતી અને પછી આખી ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર એ ગોપાલ ઇટાલિયા રહ્યા હતા। એ ગોપાલ ઇટાલિયા અત્યારે વિધાનસભામાં આવી ગયા છે। એ ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય આજથી ઓફિશિયલ ધારાસભ્ય બની ગયા છે। વિસાવદરની જનતાના પ્રશ્નો, વિસાવદરની સુરત એ બદલી શકે છે કે કેમ સુરતથી આવેલા ગોપાલ ઇટાલિયા વિસાવદરની જનતા માટે શું કરે છે જોવાનું છે। અત્યારે તો એ શપથ લેવા માટે ગયા છે। આવતાની સાથે જ એમણે જે સાઇન કરી હતી એટલે મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવે અને વિજયની આવી રીતના સાઇન કરે એવી જ સાઇન એમને અહીંયા વિધાનસભામાં પગ મૂકતાની સાથે કરી હતી। એમણે કંઈ જ બોલ્યા વગર, એક શબ્દ પણ બોલ્યા વગર એવું બતાવી દીધું છે કે અમને ભલે રોકવાની કોશિશ કરો, અમે વિધાનસભામાં આવીને રહેશું। અને 8 વર્ષ પછી આજે વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ પગ મૂક્યો છે, વટ સાથે આજે શપથ લેવા આવ્યા છે। વિસાવદરની જનતાને મળેલા નવા ધારાસભ્ય એમના માટે શું કરે છે સમય બતાવશે।